યાદ રાખવાનું, જીવનમાં હેરાન કે પસ્તાવાની કે રડવાની કઈ જરૂર નથી. આપણે અહીંયા આવ્યા છીએ ને એ ભગવાને મોકલેલી એક વ્યવસ્થાનો ભાગ છે. એટલે સુખ છે ને એ સપનું છે. શું છે સુખ? શું છે સપનું? ક્યારે સાચું હોય? સુખ એ સપનું છે, તમને લાગે છે પણ સાચું નથી. અને દુઃખ છે ને એ મહેમાન છે. શું છે? મહેમાન છે. અને મહેમાન કોઈ દી રોકાતા નથી. સપનું વીયું જશે અને મહેમાન જતી રહેશે. ફર્જ પૂરા કરો બંદગી કા, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા. આ એટલા માટે રડવાની એક નોકરી મળી છે, એક માણસનો અવતાર, એક વેશ મળ્યો છે. ભગવાનને પાત્ર, કોઈને દીકરો, કોઈને દીકરી, કોઈને પત્ની, કોઈને પતિ, કોઈને ભાઈ, કોઈને બાપ, કોઈને માં, એક રોલ મળ્યો છે. એ રોલ આપણે અદા કરવાનો છે અને આપણે ટ્રાય કરવાની છે કે બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ કરીએ. હા, એક માં તરીકે રોલ આપ્યો છે તો સારામાં સારી માં બનવાનો પ્રયત્ન કરીએ. દીકરો બનાવ્યો છે, સારામાં સારો દીકરો. બસ આ જ પ્રયત્ન હોય ને, આ જ પ્રયત્ન હોય કે સારામાં સારી આપણે પરફોર્મન્સ કરીએ. બસ જેવું સ્કૂલમાં, જેવું વ્યવસાયમાં, જેવું વ્યવહારમાં, સમાજમાં પરફોર્મન્સ કરવાની ઈચ્છા છે ને એવું ઘરમાં કરો એટલે શાંતિ, એટલે મજા મજા. આ જે કાંઈ ઝઘડા બગડાની છે ને એનું કારણ બીજું કાંઈ નથી. આપણે બહાર બધું દેખાડીએ છીએ, ઘરે કાંઈ કરતા નથી. બેસ્ટ બનવાનો પ્રયત્ન કરો, બહારની ચિંતા નહીં કરો. ઘરે બેસ્ટ બનો, ઘરે સારા બનો. બહાર નીકળીએ તો આખો આ બધાને દાંત કઢાવે ને ઘરે જાય કે હું ઘરમાં જાઉં તો કોઈથી હું કે ચૂર ન થાય કે લે. સારી વાત કહેવાય કે હું જાવ એટલે દીકરી સંતાઈ જાય. મારા દીકરાનો દીકરો હું પગ મૂકું પછી તોફાન બફાન શાંત થઈ જાય. અને દીકરાને નાનું તો 2 વર્ષનું બાળક કે બેટા હવે દાદાના વન ટાઈમ થઈ ગયો, જો 6 વાગી ગયા. તો બિચારો બધું રમકડા સંકેલી લે અને 6 વર્ષનો છોકરો પોતું મારી દે ને ગ્લાસ ભેગો કરી લે તો દાદાએ મૂંઝાવા જેવું ખરું. તમે દાદા તરીકેના રોલમાં ફેલ ગયા છો. ઉલટાનું 6 વાગે દીકરો પાવરમાં આવી જવો જોઈએ. માને કેવું છે કે આવવા દે દાદાને, આગળ કહી દઉં તારું. અને માને આમ થવું છે કે આગળ દાદો દીકરો એક થઈને મન દબાવશે. આ રોલ બેસ્ટ છે ભગવાન. તમે તમારા ઘરે જાઓ તો કોઈ ડરવું ન જોઈએ, પણ તમારી રાહ જોવા જોઈએ કે ક્યારે ઘરે આવશે અને ક્યારે આપણા ઘરનું વાતાવરણ સારું થઈ જશે, ક્યારે ઘરે આવશે અને આખા દિવસનો થાક ઉતરી જશે. ભગવાન ઘરે થાક ઉતારવા માટે જ ભેગા થઈએ છીએ. અને ઘરે થાક ન ઉતરતો હોય ને એને ધક્કો થાય ભગવાન. એટલે તમને જે રોલ મળ્યો છે એ રોલ સારામાં સારો નિભાવવાનો પ્રયત્ન કરો. બીજી કઈ કથા એટલી એમથી છે તમને જે મળ્યું છે એ કેવી રીતના સારું કરી શકો એના માટે કથા સાંભળો. પત્ની કેવી હોવી જોઈએ? રામાયણ સાંભળો, સીતાને યાદ કરો. દીકરો કેવો હોવો જોઈએ? રામને જોવો. ભાઈ કેવો હોવો જોઈએ? ભરતને જોવો. સેવક કેવો હોવો જોઈએ? હા, હનુમાનજીને જોવો. ગામ કેવું હોવું જોઈએ? અયોધ્યાને જોવો. રાજા કેવો હોવો જોઈએ? દશરથને જોવો. આ બધા રોલ છે મારા તમારા જીવનના. આ જે આદર્શો છે એને તમે તમારા જીવનની અંદર ઉતારો. એ જીવનમાં જો ઉતરી જશે તો ભગવાન સુખ છેટું નથી, ઓશિકા નીચે છે. પણ આપણે શોધીએ છીએ ત્યાં જ્યાં નથી ભગવાન.